માંગરોળના દિવાસા ગામે અખિલ ભારતીય ડાકી પરિવાર દ્વારા ચામુંડ માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ત્રિદિવસીય યજ્ઞ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો। જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના દિવાસા ગામે મા ચામુંડાની અસીમ કૃપાથી અખિલ ભારતીય ડાકી પરિવાર દ્વારા ચામુંડ માની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ ત્રિદિવસીય યજ્ઞમાં ડાકી પરિવારના પ્રમુખ લીલાભાઈ ડાકી, ઉપપ્રમુખ તથા આગેવાનો, સંતો, મહંતો તથા ગ્રામજનો એ હાજરી આપી યજ્ઞનો શુભારંભ કરવામાં આવ્યો હતો। 40થી વધુ ભૂદેવો દ્વારા યજ્ઞમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અને અગ્નિ દેવતાને અર્પણ કરી બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ત્યાં યજ્ઞમાં હાજરી આપી દિવ્યતા અનુભવી। યજ્ઞમાં ડાકી પરિવારના આમંત્રણને માન આપી આવેલા તમામ આમંત્રિત મહેમાનોનું ડાકી પરિવાર દ્વારા ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે સ્વાગત કરવામાં આવ્યું હતું। કહેવામાં આવે છે કે ચામુંડમાના દર્શન કરવાથી ધન્યતા અનુભવવામાં આવે છે। આ યજ્ઞમાં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરે દર્શન કરવા આવ્યા હતા। યજ્ઞ ત્રિદિવસીય હોય છે। બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પ્રસાદ ગ્રહણ કરી મા જગદંબાને સર્વને સુખાકારી માટે મંગળ પ્રાર્થના કરી હતી। સૌરાષ્ટ્રના પ્રખ્યાત કલાકાર લલિતાબેન કોડાદરા તેમજ આત્રોલી ગામના બાળ કલાકાર જયદીપભાઈ બારિયા દ્વારા ભવ્ય લોક ડાયરા અને સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે। જે કે સિંગુદતી સાથે વિનુ મેસવાણીયા માંગ।